આજે લાજુ કાઢી જાય છે અને મહારાજ જેદી દીકરીઓ બાપની લાજુ કાઢશે ને જેદી આ ધરતી રાહતાર જાહે મહારાજ રાહતાર જાહે કારણ કે વડારણ એમ કહે છે કે જો સવારના પોરની અંદર જેદી આવા અપસુ કન્યારના મુખડા જોવાઈ જાય તેથી આખો દિવસ અન્નનો દાણો નથી મળતો કારણ કે આવા વાંજિયાઓના બને દંપતીઓના જેથી મોઢા જોવાઈ જાય ને અરે તેથી અમારું જીવતર ઝેર થઈ જાય છે અરે અન્નનો દાણો નથી મળતો મહારાજ એક વારવા વારી વડારણે આવી વાતો કરે છે અરે નહીં નહીં મારી ભોરુડી રહ્યા નહીં મહારાજ હું તો ન્યા લગીને કહું છું કે મહારાજ આપણી પોકરણ ગઢની જે ગૌશાળા છે કોકદીગી ગૌશાળાની અંદર અરે નીણનો પૂરો લઈ અને ઈ અબોલ જીવ એક ગવત્રીને નીણ તો નાખજો કારણ કે ઈ અબોલ જીવને પણ ખબર પડે છે કે આજ અમારી મારવાડની નગરનો અરે રાજા પાપી પેટે વાંધ્યો છે અને આવાના હાથની નીણ નો ખવાય અરે ઈ ગવત્રી પણ એના મુખની અંદરથી એવી વાતો કરે છે અરે નહીં નહીં ભાઈ મહારાજ અરે કોક દિવસ નગરને બાયણે આવીને તો જોજો તો ખરા મહારાજ કારણ કે આજ સત્ય વાત કોઈ નહીં કરે અને મહારાજ જે પોકરણ ગઢની અંદર ચબૂતરો છે અરે કોક દીક મહારાજ ઈ મુઠ્ઠી જાહેરના દાણા ભરી અરે ચબૂતરા ઉપર નાખજો કારણ કે ચબૂતરાની અંદર પક્ષીઓ પણ ઉડી જાય છે કે આજ આ નગરનો રાજવીર વાંજિયો છે ને વાંજિયાને જેથી ચણ ચણાઈ જાય ને અરે તેથી તો જીવતર અમારું એડે જાય છે મહારાજ એડે જાય છે અરે નહીં નહીં આય રહ્યા થાય રાયકા અને મહારાજ કારણ કે તમારી ઘોડે સવારી આમથી આવતી હોય કદાચ શિવના મંદિરે દર્શન કરવા જાવ ને તેથી આ ભોરુડી રયત રહી મહારાજ તમને કઈ નથી હકતા પણ હરસ પરસ એવી વાતો કરે કે આજ આ પોકરણ ગઢનો રાજા અભાગ્યો છે અરે વાંધ્યો છે એના મુખડા નો જવાય નગર જીવતર એડેવ્યું જાય છે આય નહીં નહીં મારી રહ્યા મારા ભોરુડા રાયકા કદાચ રાજની વાતો આજે રજવાડાની વાતો તમને ખબર નહીં હોય મારા દીકરા આજે હું કહું ને તમે સાંભળો વાલા હા મહારાજ કારણ કે અમે તો તમારી રયત છે આ દરબાર ગઢની વાતોની અમને ન ખબર હોય કારણ કે અમારે તો અમારા રાજવી સામે જોવાનું હોય એ વાતો સામે નથી જોવાનું મહારાજ આજ રાજવી કહું ને રયત મારી આવડો કહું ને
સત્ય વાત છે મહારાજ. લોકમાં તો લક્ષ્મીનો અવતાર રે આવી સગુણા એવી સગુણા મારા હૈયા કેરો હારલો કેવી રીતે વાંચજો કેવાય રે તમારો રાજવી તમારો રાજવી કહું ને રહ્યો તમારી આગળો કરુણાના દલડાના કેરી ધન્યવાદ રે તમારો જનદાતા તમારો રાજવી કહું ને રહ્યો તમારી આગળો રે આજ રબારી કહો ને રાજાની આવડો ઓવરાય કા કહે ને રાજવી આવડે કહો ભાઈ કહો કરું મારા દાદેલ દલાલાની વાત રે આજ રબારી એ કહે ને રાજવી હાંભળો. શું વાત એવી તાજબ ધલની વાલા આ વિધિ કર્યું દાસે રે સૌને સાસ રે. સત્ય વાત છે વાલા. રાજગાદી ભોગવરારા નથી કોઈ રે આજથી કરજો એ દાસે રે સૌને સાસ રે. મારી ભોરુડી રહ્યા આપની વાત કેવી પણ સત્ય છે વાલા. આજ એવી રે રાજવી વાંજ્યા આજ એવી રે આજ માલ વાંજ્યા આજ એવી રે રાજવી વાંજ્યા. મહારાજ અરે મારા તમારી આજ તમારા દરબારગઢની અંદર એવી આઈ ભગવતી હિંગળાજનો જે મઢ મંદિરની અંદર મહારાજ દીવો બળે છે. કારણ કે તમ ગયા પછી એ મંદિરની અંદર દીવો કરનારું કોઈ નથી. કદાચ આ દરબારગઢની અંદર એકાદું કુંવર હોત ને તો આજ અમારી બોરોડી રયતની કોક દીક ફરિયાદ સાંભળત. પણ મહારાજ આજ દીકરી બાવો તો ત્રણ કદાચ હારે વહી જાય ને પછી આ દરબારગઢની અંદર રાજ કરનાર કોઈ નથી મહારાજ, કોઈ નથી. સત્ય વાત છે વાલા. અને મારી બોરુડી રહ્યો રાયકા કદાચ આમ જેવાના ભાગ્યના જો મુખડા જોઈ તો તમને અવડા સુકન થતા હોય વાલા તો કાલ હવારનો સૂરજ નારાયણ ઉગે ને ધરતી પર અંજવાળા કરે ત્યાર પછી સાણા સુકન લઈ અને તમારી દીકરાની વહુના આણા તેડી આવે. એટલું જ નહીં વાલા પ્રધાન, રાયકાને કહો કે રાજમાં આવી અને એનું ઇનામ લઈ જાય વાલા.
અરે રાયકાભાઈ સવારે રાજમાં આવીને ઇનામ લઈ જજો. ભલે વીરા પ્રધાન. આવા આડોલા દેડાવા આયલા રે બારી ભાઈ, આડોલા દેડાવા આયલા રે. આવા સુગનિયા લેવા આયલા રે બારી ભાઈ, આડોલા દેડાવા આયલા રે. હે વાલા પ્રધાન, હા મહારાજ. આજ આવી મારી મારવાડની ભોરુડી રહ્યો તો ડગલે ને પગલે આવા મેણા બોલે, મારું જ અન્ન ખાઈને આવા મેણા સહન ન થાય વાલા. માટે રાજમાંથી તમારા માતુશ્રીને બોલાવો ને આજ મારો હયાનો બોજ હળવો કરો વાલા. હા મહારાજ. હે વીરો પર ધન બોલાવે રાજમાતા આવજો રે લોલ. હે વીરો પર ધન બોલાવે રાજમાતા આવજો રે લોલ. આવો રાજને દરબાર રાજમાં પડ્યા તમારા નામ. વીરો પર ધન બોલાવે રાજમાતા આવજો રે લોલ. કે વીરો પર ધન બોલાવે રાજમાતા આવ્યા રે લો. કે આવ્યા વીરા અમે રાજને દરબાર. કે વીરો પર ધન બોલાવે રાજમાતા આવ્યા રે લો. કે વીરો પર ધન બોલાવે રાજમાતા આવ્યા. અરે વીરા પ્રધાન, પરિસભામાં બોલાવવાના કારણ વીરા? હા રાજમાતા, કામ અમારે ને અમારા મહારાજાને પડ્યા છે. અરે મારા નાથ, કે 20 વર્ષથી પરણે આવી તમારા મુખમાં ક્યારે ઉદાસ નથી જોયા સ્વામી. કે સવારના સૂર્યોદય થતાની સાથે નગર ચર્ચામાં ગયા હતા મારા નાથ. કે નગર ચર્ચામાંથી પરત આવતા કેમ તમારા મુખ આટલા ઉદાસ જણાય છે સ્વામી? કદાચ અમારો કોઈ ગુનો હોય, અપરાધ હોય તો આજ સજા કરો. પર અર્ધાંગનાને જોયા ઓળું ફરીને ન ઉભો સ્વામી, તો લાવ મારા સ્વામીના શરણોમાં લાખ લાખ વંદન કરું. કે આજે ના મનરી જાઉં ને હૈયાનો બોજ બને એટલે હળવો કરું. કે આજે સતી રે